છેલ્લા 3 દિવસથી ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાની અંદર શિક્ષક શાળામાં હાજર નથી અથવા તો વિદેશ પ્રવાસ પર ગયા છે એવી ઘણા સમાચારો આપણે જોયા અને અમે પણ જોયા. આજે શિક્ષણના અમારા સચિવ મુકેશકુમાર અને નિયામક સાથે મિટિંગ થયાથી તમામ માહિતી અમે દરેક જિલ્લામાંથી મંગાવી છે. અત્યારે માહિતી મંગાવવાનું શરૂ છે ત્યારે 17 જિલ્લાઓમાં અમે તપાસ કરી તો 31 શિક્ષકો બિનઅધિકૃત એટલે કે એમને રજા નથી લીધી અને 32 શિક્ષકો વિદેશ ગયા છે. આ તમામે તમામ માહિતી અમારી પાસે આવી છે અને આ તમામ 31 બિનઅધિકૃત અને 32 વિદેશ ગયા એમાંના એક પણ શિક્ષકને પગાર આપવામાં આવતો નથી. હવે બીજા જે જિલ્લાઓની વાત છે એ જિલ્લાઓની સાંજ સુધીમાં માહિતી આવશે ત્યારે તમામ બિનઅધિકૃત શિક્ષકો જેઓને રજા નથી લીધીને જતા રહ્યા છે અને વિદેશ ગયેલા આ તમામ ઉપર કાયદેસરની જે અમારા લો છે એ પ્રમાણે એમને છટકબારી ન મળે, એમને નોટિસ આપ્યાથી સમય વગેરે લો વિભાગ સાથે પણ સંકલન કરી એક્શન લેવા માટે ચોક્કસ પ્રકારે આદરણીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાને દોર્યું છે અને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી છે. અમારા ગામડાથી લઈને અંતરિયાળ ગામો સુધીમાં લાખો શિક્ષક ભાઈ બહેનો દિવસ રાત મહેનત કરતા હોય ત્યારે અમારા શિક્ષણ વિભાગને આવા આંગળીને વેઢે ગણાય એટલા લોકો જ્યારે બદનામ કરતા હોય ત્યારે અમે એ સાંખી લેશું નહીં. અમે આ તમામ પ્રકારની કાલ માહિતી આવી જશે જે 32 અને 31 એમ કરીને 60 ઉપરના જે સંખ્યા આવી છે એ અને હવે આવશે એ તમામ ઉપર કાનૂની રીતે કાયદાકીય રીતે તમામ પ્રકારની કાર્યવાહી થશે. છેલ્લે સ્પષ્ટતા એ કરી દઉં છું કે આ 31 બિનઅધિકૃત કે જેઓએ રજા જ નથી લીધી અને 32 વિદેશ ગયા છે તમામનો એક પણ શિક્ષકનો પગાર ચૂકવવામાં આવતો નથી અને હજી માહિતી આવશે એમાં જ્યાં કાંઈ પ્રકારે આ રીતનો ગવર્મેન્ટનો ખોટો લાભ લઈ પગાર લીધો હશે તો પણ એના વસૂલાત સુધીના તમામ કાર્યવાહી સરકાર દ્વારા થશે. આ બાબતમાં શિક્ષણ વિભાગ સ્પષ્ટ છે અને કોઈ પણ લાલિયાવાડી ચલાવવા માંગતા નથી. માટે જે તે સમયે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ સૂચના આપવામાં આવી છે. હજી પણ આવા એક પણ જિલ્લાની અંદર આ રીતનો કોઈ પણ શિક્ષક બિનઅધિકૃત કે વિદેશ ગયા હોય અને લાંબા સમયની રજા હોય એ તમામ પ્રકારની માહિતી અમે મંગાવી લીધી છે. તો આજે હું એ સ્પષ્ટતા કરું છું કે આ શિક્ષકોને વહેલામાં વહેલી તકે કાનૂની રીતે અમારા લો પ્રમાણે એમને શિક્ષા થશે ને થશે એ સ્પષ્ટ છે. શિક્ષકો જે ગેરહાજર રહે છે એની જગ્યાએ બીજા શિક્ષકોને પ્રોક્સી માટે મૂકતા હોય છે, બીજા શિક્ષકો તેમને ભણાવવા માટે આવતા હોય છે જે ક્વોલિફાઈડ ના હોય એવો પણ પ્રશ્ન હોય. આપણે ખેડાની અંદર આવો એક જે કિસ્સો સામે આવ્યો છે તો આવા શિક્ષકો સામે પગલાં ભરી શકે. તમામ પ્રકારની માહિતી ગામના સરપંચ, તાલુકા પંચાયતના સદસ્ય, સામાજિક અગ્રણીઓ, NGO સંસ્થા કોઈ પણ પ્રકારની આવી કમ્પ્લેન આવી હોય તો છેલ્લા 1 વર્ષની અંદર એ પણ અમે મંગાવી છે. ક્યાંય પણ આવું કોઈ જાગૃત નાગરિક કે આપના જેવા પત્રકારો અમને માહિતી આપે છે તો પણ અમે ચોક્કસ પ્રકારે એમની એક્શન લેશું. કારણ કે શિક્ષણ વિભાગની અંદર દરેક ગામની અંદર શિક્ષકો જ્યારે જતા હોય ત્યારે એમના ઉપર મોનિટરિંગ થતું જ હોય છે, પરંતુ કોઈક ભાગે આવું અને બહુ સારી શાળાઓ ચાલી રહી છે. બહુ બધા શિક્ષકો, માતાઓ, બહેનો અને શિક્ષકો પોતાના બાળકને ભણાવતા હોય એવું સરસ શિક્ષણ આપી રહેલા એ ગુરુજનોને પણ આ લોકો કલંક લગાડતા હોય છે. ત્યારે હું ચોક્કસ પ્રકારે આ આંગળીને વેઢે ગણી શકાય
એવા લોકો જે શિક્ષણને બદનામ કરી રહ્યા છે એમના ઉપર અમે કાર્યવાહી કડકમાં કડક કાર્યવાહી કરીશું. 60 જેટલા શિક્ષકો સામે આવ્યા છે, 60 કરતાં વધુ કયા જિલ્લાના છે અને એક જિલ્લામાં કેટલા સૌથી વધુ સામે આવ્યા છે? બીજી વસ્તુ કે શિક્ષણ વિભાગની જવાબદારી નથી કે આ શિક્ષકો આટલા લાંબા ગાળાથી ગેરહાજરના તો પગલાં ભરીએ આપણે કંઈ? કર્મચારીને આપેલા લોકશાહીના નિયમ પ્રમાણે એમને આપેલા હકનો દુરુપયોગ કરીને આ લોકો કામગીરી કરી રહ્યા છે. ઘણીવાર કર્મચારી બીમાર હોય, એને તકલીફ હોય, એ 3 મહિનાની નહીં પણ 6 મહિનાની રજા લે તો પણ માનવીયતા અભિગમ દ્વારા આપણે સૌ માણસ છીએ અને એમના પ્રત્યે આપણે સંવેદના દાખવીએ છીએ. ત્યારે આવા જે પ્રમાણે પોતાના કર્મચારી પ્રમાણેના આપેલા હકનો દુરુપયોગ કરી રહ્યા છે, આ દુરુપયોગ છટકબારી છે. આ છટકબારીમાં પણ શું સુધારો કરી શકાય એની પણ મેં આજે મારા ઉચ્ચ અધિકારી જોડે ચર્ચા કરવામાં આવી છે.